લે શું થયું એમ કાતું રોજ હે હે શું થયું કાઈ નહીં તને મારા આમ છે શું થયું હે કાતું રોજ તો હું કરું કા આપણે બે ભાગીને તો વીએ પણ પાછળ કોઈ દી વિચાર્યું આપણે બે કા શું થયું આજે આપણે કેટલા ખબર 2 મહિના થઈ ગયા ભાગીને વીએ હા મને મારું ઘર સાંભળતું હોય ને તને ખબર છે આપણે બેને મેરેજ નતા કરતા એટલે ભાગી ગયા આપણે ભાગત શું થયું તને ગયા તમને ખબર યાદ આવે કાલ રક્ષાબંધન છે હા મારે એક ને એક ભાઈ છે હું એની એક ને એક જ બેન છું હું મારા ભાઈને કાલ રાખડી નહીં બાંધી શકું એટલે રોજ સાંડી જ લે એવું લાગે ને તો આપણે કાલ જઈ આવશું બસ ને છેટે તાર ભાઈ જોવું તાર ભાઈ નું મોઢું જોવું ને હું તને કાલ બતાવી દઈશ બસ કઈ રીતના જાય વિજય આપણે હું મોઢું લઈને જાય તમને ખબર હે મારા ઘરમાં હું હે ને એક જ એવી છોકરી હતી જેને હે ને હાથ મૂકુની વસ્તુ આવતી કોઈ દી હે ને મારા બાપાએ મને કઈ નથી કીધું નથી મારા મોટા ભાઈએ મને કઈ કીધું મને આમ હથેળીમાં રાખી છે અને મેં એની દીધે આબરૂની દઈ નાખી છે આપણે શું કરવું આપણે મેરેજ નતા કરતા એટલે આપણે પગલું ભર્યું ને આપણે બે જઈશું બરાબર ને માફી માંગશું બરાબર હું તને કાલ રક્ષાબંધન ને કાલ હું તને લઈ જઈશ મને ખબર હે મારા ઘરનાની મને ન ખબર હોય કદાચ ગમે એટલી એની પાસે માફી માંગીશ ને તો એ નહીં માને અને મારો ભાઈ તો મારું મોઢું જોવાય રાજી નહીં હોય હું તને હું કહું આપણે જાવી બરાબર હું કે પછી આપણે જોઈશું તો એકવાર આપણે જઈએ જ ખરે ને તારું મન કદાચ ન બાંધે તો આપણે છેટેથી જઈશું છેટે જ જોઈને વી આવશું બસ તો તારું મન હલકું થઈ જાય ને આપણે 2 મહિના થયા ને 2 મહિનામાં આપણે એકાબીજાને જોયા નથી એટલે મને મારું ઘર યાદ આવે તને તો આવે ને મને મારું ઘર યાદ આપણે જઈ આવશું બરાબર બરાબર હું તને શું કહું છું ખબર કોઈ ભાઈ એવો ન હોય કે તું રાખડી બાંધવા જાય ને તને રાખડી બાંધવા ના પાડે તો એકવાર કોશિશ તો કરી આપણે જાવી બરાબર શું કહે છે તું મારે ભેગી ને સવારે તું તૈયાર થઈ જજે બરાબર ને તું આવડાલું ચાલ ને તું તૈયાર કમ્પ્લીટ થઈ જાય ને આપણે જમીન સવારે નીકળશું બે બસ પેલા જાય તો ખરા પણ મને એમ થાય એક ભાઈ બોલાવશે કે નહીં બોલાવે મને એટલે એકવાર તું જઈશ ને એટલે ના નહીં પાડે મને એટલો વિશ્વાસ છે બસ આપણે એકવાર જાવી બે હાલ તું મોઢું બોઢું ધોઈ નાખ ને તૈયાર થઈ જાય ને જમવાનું તૈયાર કર હાલ તો હું તમને શું કહું હા મારા ભાઈ હોય ને આપણે મસ્તીની ને ચાંદીની રાખડી લઈ આવશું ચોક્કસ હાલ એમ કે હું કુંવારી હતી ને હા તો મારા ભાઈ જ મને પૈસા દેતો એમ કે જા તને ગમે ને એવી રાખડી લઈ આવજે આપણે હાલ જઈશું તને ગમે ને ચાંદીની લેવી ને આપણે ચાંદીની લઈને જઈશું બસ હા હારું હાલ તું મોઢું બોઢું થઈને ફ્રેશ થઈ ગયા આપણે તૈયાર થઈ પછી રાખડી લેવા જઈએ હા હાલ લે હા તો રોટલાની તૈયાર કર એટલે જમીન જાય હો હા હા શું કરવું હવે આ 2 મહિના થયા છોકરી ભાગી ગઈ છે મારે આ ગામમાં નીકળવા જેવું નથી રહેવા દીધું એકવાર મારા છોકરાનું મારે ગોતવું છે શું કરું મારે હા ગામમાં નીકળી છે માણા વાતું કરતા છે શું બાપુ તમે બેઠા કાંઈ નહીં બધા બેઠો સૌ કેમ મોઢું પડી ગયું આ બેન નું નથી આપણે વરી બાપુ એક ને એક વાત પાછી રિપીટ કરો તમે એક વસ્તુ આપણે એનો શેડો કાપી નાખ્યો તો હું કામ તમને યાદ કરો એને એ આપણને મગજમાં તો આવે ને આપણી યાદ એને આવતી છે એ તમે ભૂલી જાઓ એને પન્નું જ કાપી નાખો આપણે પન્નું કાપી નાખ્યું તો કાપી જ નાખો તમે વારંવાર યાદ કરો માં મને ગામમાં જે ઘાયલા જેવું નથી રહેતું હું 2 મહિના ઘરમાં જતો એટલે હું કઉ છું કે આપણે ક્યાંક વાત કરવી હવે એટલે શેની લગ્ન ની તારી હવે મારે બાપુ લગ્ન કરવાના થતા જ નથી મારે આ વસ્તુના ઝંઝટમાં પડવું જ નથી તમે ક્યાંય મારી વાત અકાલતા જ નહીં અને તમે છે ને એના વિશે બેન વિશે મારી પાસે હવે વાત ન કરતા ઈ હવે રાખડી બાંધવા આવશે કે નહીં આવે તો ના ના મારે આજે રાખડી ને કાલે નથી બાંધી રાખડી નું તો કેતા જ નહીં મને બરાબર તો હને બેન આ રાખડી બાંધવા આવવાની છે તમે બાપુ બેન ની વાત તમને કેટલી વાર કહું મેં કીધી છે રક્ષાબંધન ની મારી પાસે આ વાત કરતા જ નહીં મારી માટે રે ને મારી માટે બેન મરી ગઈ છે હવે જે થયું હોય હંધુ જવા દેવાય હવે ને બાપુ રે ને મારે બેન ની જરૂર નથી તમારે કદાચ દીકરી જરૂર હોય તો તમે રાજી બાકી મારે આજે બેન ની જરૂર નથી કાલે જરૂર નથી સમાજમાં જે હાયલા જેવા બેવા જેવા નથી રહેવા દીધા અંધાની ભૂલ થતી જ હોય બાપુ ભૂલ થતી હોય પણ બેન આપણે કેમ પરિસ્થિતિ આપણે કેમ આગળ વિધા છે અને આપણે બેન આટલું શું કર્યું છે એને આપણી પડી નથી તો આપણે શેની પડી હોય આ માણસ થી ભૂલ થતી હોય આખા ગામમાં ભૂલ થતી હોય મારે એ વાત ચર્ચા કરવા માંગતો જ નથી હું જાઉં બહાર બેઓ
આ છોકરાએ ભાઈ કરી, હવે મારે ક્યાં જવું? હું કરું? વેલા કાંઈ નહીં. આ થઈ ગઈ હવે તો. આ બેન આવવાની છે અહીં રાખડી બાંધવા, વાત મળી હતી મને. એટલે આપણે કેવડી ચીન કેવડી કરી અને હવે અજય સમજતો નથી. આપણી તો દીકરી હે ને, હા આપણે સમજવું જોઈએ, કેમ કે એની તો બેન છે. સમજશે, આજની તો કાલ સમજશે. તમે એને સમજાવો, સમજશે. એટલે ગમે એમ હોય ને, મારી દીકરી છે. મારે હે ને જેવી છે એવી મારી દીકરી જોઈએ. તમે હે ને અજયને સમજાવો કે હે ને મારી છોકરી જોઈએ. એવું ન હોય, નાના છોકરા હે, ભૂલ થઈ જાય. છોરું કચોરું થાય, માવતર થોડી કચોરું થાય. હું એને ઈ જ સમજાવું છું, એ સમજતો જ નથી. મને મારી દીકરી જોઈએ. તો આપણે શું મેં કરશું આટલી હવે? લાડકી રાખી અને મેં કોઈ દી કાંઈ વસ્તુની કમી નથી થવા દીધી. તો કેને એમ આમ કેમ કર્યું એને? મેં હું વસ્તુની ખામી રાખી હતી? હા, ઓલી બાજુમાં ઓલી પાડોશી છોકરી છે ઈ કે રાખડી મને બાંધી જાય છે એમ કેતો. પણ આપણી દીકરી તો આપણી દીકરી ને. હા ભઈલો ને બેની આવડા હતા. કેદુના બે રમીને મોટા થયા અને ભાઈને એટલો એનાથી ક્રોધ થઈ ગયો હે કે ભાઈ એનું મોઢું જોવા નથી માંગતો. એમ કેમ હાલશે? આપણે સમજાવી બે જણા થઈને માની જાય ને, આપણું ઘર સંસાર પાલું પેલા હતું ને એમને મસી ખુશીથી હાલે. અને નાનું છોકરું હતું આપણું, ભૂલ ખાતો થઈ ગઈ. આપણામાં જ કઈ ભૂલ હશે ને ત્યારે આપણી છોકરી ગઈ ને, નકર થોડી જાય. હા હે, આપણી ભૂલ હતી. આપણાને કીધું કે અમારે આમને નામ કરવું છે, પણ આપણી જ ભૂલ હતી કે આપણે એને ના પાડી. ત્યારે એને આ પગલું ભર્યું ને. જો આપણે એને હસી ખુશીથી કર્યું હોત તો આ પગલું ન ભરત. એમાં આપણે શું ભૂલ હતી? આપણી ભૂલ એ કે આપણી દીકરીને આપણે ટાઈમ નથી દીધો અને આપણે કામમાં એવા રહી ગયા ને આપણે આપણી છોકરીને સમજી ન શક્યા. તમે તો ઠીક, તમે તો બાપ કહેવાય, હું તો એની માં હતી. મારે એને ટાઈમ દેવો જોઈએ, પણ હું એને ન સમજી શકી તો મારી દીકરીનો હું વાત. આ ગામમાં મોઢું દેખાડવા જેવું નથી રહ્યું. હવે એક ભૂલ થતા થઈ ગઈ. હવે આપણે ઈ ભૂલ આખી જિંદગી લઈને બેહીશું એ કેમ હાલશે? ઈ નહીં હાલે એવું. આપણે સમજાવો, તમે ભાઈને સમજાવો. આમ નહીં હાલે. દીકરી હે મારી, મને મારી દીકરી જોઈએ. મને મારી દીકરી ને દીકરો બે વાલો. હા કોઈ દી એવું હોય કે એ કઈક વાલી હોય ને કઈક ન હોય? હું ગામમાં જાઉં છું, કાલે રક્ષાબંધન છે ને એની તૈયારી કરવી આપણે કઈ. તો આપણે શું કરશું? બેન આવશે તો એનું જોવું જશે. હાલો, થાકી ગયા આમને. ભગવાન, મારી તો છેલ્લી ઈચ્છા હે કે મારો દીકરો ને મારી દીકરી જેમ પેલા નાનપણથી રમીને મોટા થયા ને જેમ રક્ષાબંધન આટલા વર્ષોથી મનાવતા આવે ને, બસ આ વર્ષે મારી આંખે જોઈ લઉં ને એટલે ભગવાન તારો પાર હે. હાલાલ જલ્દી, પછી ભાઈ વયો જાહે ને તો પછી આપણે શું કરશું? લે, ભાઈ તો હે નહીં. હવે બે આયા આજે આપણે હગો ભાઈ નથી એટલે આપણે આ બધું સહન કરવું પડે હે ને. આજે આપણે હગો ભાઈ હોત ને તો આમ બધે ભટકવું ન પડત. સમજાઈ ગયું? ભાઈ જોવે શું યાર, આપણે નથી ભાઈ, નથી માં, નથી બાપ, આપણી વાહે કોઈ નથી રહ્યું. આપણે અંદરથી એમ થાય કે કાશ ભગવાને એક હગો ભાઈ તો દીધો હોત તો એ એક આપણો આમ છાંયો બનીને રેત કે ના બેન તું મુંજા શું, આવડો મોટો તારી વાહે બેઠો હો, ભલે મમ્મી નથી પપ્પા નથી પણ હું તો હું ને તારી વાહે. મને બહુ દુઃખ થાય કે ભગવાને મને મા બાપ તો લઈ લીધા પણ મને એક ભાઈ નો દીધો. મારે દર વર્ષે આજી એક રક્ષાબંધન ઉપર મારે મને હે ને એમ અંદરથી એમ થાય કે ભગવાન મને કાશ મારી વાહે એક ભાઈ હોત ને તો હું એમ કોકને કે ના મારી વાહે કોઈ હે, પણ ભગવાને મને નથી ભાઈ દીધો. મારા મા બાપ હતા એ મને મૂકીને વહી ગયા, મારી મા હતી એ મને મૂકીને વહી ગઈ. અત્યારે હું મારા ભાઈ હાથું મરવું પણ હવે તું કે હું શું કરું?
એ વર્ષા હું થયું વળી કેમ રોસ કે કાંઈ ખરા નહીં. હું થયું ઊભી થા પેલા કાઈ નહીં, અમે અહીંયા રાખડી બાંધવા આવ્યા હતા તો હે ને ભાઈ તાળું મારીને વયા ગયા રાખડી બાંધ્યા વગરના. તો મને થોડુંક દુઃખ થયું કે આજ મારો ભાઈ હોત ને હગો ભાઈ તો એ નો જાત. તો એ મને આમ સામેથી કે વાવત કે લે બેન હું આવું તું રાખડી તૈયાર રાખજે. આજ મને બહુ દુઃખ થાય છે કે મારો હગો ભાઈ નથી. હગો ભાઈ તો સમજા પણ મારા મા બાપ નથી. વર્ષા એમાં રોમા એમાં હું થયું જો હું તને એક વાત કહું તું તો તાર તો ભાઈ નથી મારે તો ભાઈ હોવા છતાં હું આ વર્ષે એને રાખડી નહીં બાંધી શકું કેમ કે મેં તો એવડી ભૂલ કરી છે પણ હું તને શું કહું તમ તારે આજથી મારા ઘરવાળા રહ્યા ની તારા ભાઈ જ છે તમ તારે હા તું એમાં હું ટેન્શન લે સમજાર હું ને તારો ભાઈ તમારે હગો ભાઈ છે, તમારા મા બાપ છે, મારા વાહે કોઈ નથી. અરે હગો ભાઈ પણ હું તારો ભાઈ આજથી હું તારો ભાઈ મને રાખડી બાંધી બસ એ તું આવીશ કે ને હું સામેથી પેલા રાખડી બાંધવા આવીશ બસ દર વર્ષે બસ અને અમારા આને બેન નથી તમ હા તારે ને મારે બેન મળી ગઈ હા હારું લે મને રાખડી બાંધી હાલ હાલ હાલો મને બેન મળી ગઈ બરાબર એમાં ગાંડી રોવાનું હોય હા અત્યાર સુધી આપણે બે હે ને પાડોશી હતા હા હવેથી હે ને તું મારી નણંદ થઈ ગઈ ચાલો લે મારે જોતી રહી બેન જડી ગઈ મને સાચી વાત છે લાવો આપણે અહીં રહેવા આવ્યા ને હા તો હું ઘણી વાર પાણી ભરવા ને બે હારે ભેગી થતી હોય ને ના ભાઈ મારે પૈસા નથી જોતા. આ રાઈક ને બેન આ મારી વાત સાંભળો. હા મારે આ પૈસાનો મૂલ્ય નથી. મારે એક ભાઈનું હે જી હે ઈ. પણ હું તારો ભાઈ છું ને તો મારે તમારી પાસેથી એક વચન જોઈએ. આપા તું હું જોઈ કે તને ઈ વચન મારે દર વર્ષે રક્ષાબંધન ઉપર મારા ભાઈ તરીકે તમે જ મારા ઘરે એક બસ રાખડી બંધાવવા આવી જાજો. હું તને બેન પ્રોમિસ કરું કે દર વર્ષે રક્ષાબંધન આવશે ને એક દી અગાઉ હું તારા ઘરે વી બસ હા બસ બે માણા આવી જાજો. હા બસ બરાબર હવે મેં તને કીધું ને માં હા. તારે નો કેવું ને હવે તું મારી ઢીંગલી જો મારી નાની બેન છે ઉપાધિ ઘરમાં બસ ને હવે રોવાનું હાવ નહીં તું તમ તારે તું હા. કામ ઊંઝાસ હા અમે બે માણા હી ને તમ તાર તમારા ભાઈ બે પાસે હા તમારા એટલું કે કાઈ વાંધો પડે ને અમે બે માણા હી હવે આજથી મેં તમને ભાઈ માયના હે તો હું ભાઈ તમને કહીશ, બાપે તમને કહીશ, માય તમને કહીશ ને ભાભી તમને કહીશ. ને હું તને તારું તો હજી કન્યાદાન અમારે દેવાનું છે ને હું તને પ્રોમિસ કરું છું કે કોઈ દિવસ તને મા બાપ કોઈ દિવસ તને યાદ નહીં આવવા દો બસ બસ. હાલો હાલો મને ઢીંગલી હવે દાંત કાઢ ને હવે બીજું ને પેડા બેડા ખવડાવવા પડે શું ખવડાવવા પડે હાલો તો રાખડી બાંધી ભાઈ હાલ. મારે એક હતી બબે બેનું થઈ ગઈ હા અમે જો રાખડી બાંધવા જ જાવી છીએ રેડી રેડી ને બીજું હું કહું છું હા લે બેન આપણને ભાઈ ચડી ગયો હવે રે ને એક બીજું કહું તમને દાંત કાઢો એવું કહું આ હું આપ્યા ને એમાં 250 લઈ લીજો તમે એલા ઉપર અરે મજાક કરું હાલો હારું હાલો સમજો હાંજે હે ને હા અમાર ઘરે જમવાનું છે હો હા મારા ઘરે જમવાનું બેન આ રાંધી નાખશે ને આને આજ નો તું એકવાર શેરો ખા ખાલી હવે હાલો આપણે મોડું હાલો 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 ભાઈ યા આવજો હો. યા અને હું અહીંથી આવીશ હો. હા ને ધ્યાન રાખજે વાંધો નહીં હાલો. બાપુ કેમ છે લે બેટા તું આવી લે રોવસ કા આ 2 મહિના થયા તને આજે જોઈ બાપુ મારી ભૂલ થઈ ગઈ છે. તો ભૂલ તો બધાયથી થાય છે ભાઈ ક્યાં છે? ઈ વાડીએ ગયો છે હમણાં આવશે મેં કીધું એના જ રક્ષાબંધન છે ને તો હું ભાઈને મેં કીધું રાખડી બાંધી આવું. ઈ તને રાખડી બાંધવા દીશે બાપુ તમે સમજાવો ને ભાઈને. હું તો સમજાવું છું એને શાંતિથી સમજાવું છું સમજતો જ નથી બાપુ ભાઈ મારી પાસે રાખડી તો બંધાઈ છે ને. એ હા બંધાવ છે હું એને કઈ સમજાવીશું આ 2 મહિના થયા તે આજે તારું મોઢું જોયું બાપુ મને તમારા અંધાની બહુ યાદ આવતી હતી પણ હું કરું મને ખબર છે મેં આ બહુ મોટી ભૂલ કરી છે તમને નથી ખબર તમારા જમા હે ને બહુ સારા છે હા
મને કોઈ દી એવું ઓછું ન થવા દીધું કે ના ના તે મને ઈ નો મારા- આવ્યા અહીંયા? ના ના એને કામ હતું ને એટલે ઈ નો આવ્યા. પણ બાપુ મને તો એવું પડી કે ભાઈ રાખડી બાંધશે કે નહીં. બાંધશે જ ને, હું એને સમજાવીશ. તું હું આવી બે હા, આવ્યો ભાઈ. હે તારો કાળું મોઢું લઈને તું અહીં હું લેવા આવી? લે એલા બોલ માં. તમે બાપુ કાંઈ બોલતા ને તો સાનું ના બેસજો. ભાઈ મારી જીભ ભૂલ હોય મને માફ કરજો. હવે તારી મારે ભૂલ પડે તું સાનું મને આમ ઘર ભેગી થાય નીકળે. હાલ ના ભાઈ હું રાખડી બાંધવા વગર નથી. રાખડી તારા હાથની મારે નથી બાંધવી, બહુ બાંધી લીધી મેં. ભાઈ તમે આવું તો ન કયો મને. નથી મેં એવડું મોટું કઈ પાપ કર્યું. પાપ તો અમે કર્યું છે કે તને આવી રીતે હાચવી ને એ અમારું પાપ છે. બાકી બીજું કઈ પાપ જે કાંઈ નથી કર્યું તે સારું કામ જ કર્યું. અમને મલકમાં જે હાલ્યા જેવા નથી રહેવા દીધા. એ જે થયું હોય એ જવા દ્યો. પણ એમ નહીં બેન, તને એટલી ખબર હે કે બાપુ એ માયો તને ભાઈએ તને નથી હાચવ્યા છે અને તે કાંઈ નથી આવું પગલું ભરી લીધું. પણ ભાઈ છોકરો મને બહુ સાચવે છે. હવે તું ન્યા ચાલ નીકળ. ભાઈ હું તમને ના ના નીકળ સાનું ન્યા. રાખડી બાંધવા દોડી આવી. ભાઈ મારી જીભ ભૂલ હોય મને માફ કરજો. એ કાંઈ માપ બાપ ન કીધું નીકળ. બાપુ આને કહી દો વહી જાય ને હું ને હાથ મારી એ હવે જવા 4 મહિનાના દે. તહેવારે હાથ ઉપડી જાય ગયો ને વહી જાય. હવે જવા દે જે થયું હોય. કાંઈ બોલતા નહીં તમે બાપુ, એને કહી દો વહી જાય. ભાઈ મારે છતાં ભાઈ વગર ભાઈ રહેવાનું. તારો ભાઈ મરી ગયો કેદું ને જેદી નું તું ગઈ ને તેદી નો તારો ભાઈ મરી ગયો. એવું ન બોલો ભાઈ. અને તારી માટે મારે ને જેદી હતી ને તેદી હતી, હવે મારી માટે બેન નથી. ના ના ભાઈ હું તો તમને આજ કાલે રાખડી બાંધતી હતી ને હું આજે રાખડી બાંધીને જ જઈશ. હવે તને એકવાર કીધું ને 12 મહિના રક્ષાબંધન નો તહેવાર છે, મારા તારી ઉપર હાથ ઉપર એટલે કરતા વહી ચાલ તું વહી ચાલ. બાપુ તમે ભાઈને એ કહો. હવે જે થયું હોય એ જવા દ્યો. ના ના બાપુ તમે કઈ બોલો, મેં કીધું ને એકવાર. હાલ નીકળ તું. એક ભૂલ થઈ કે માફ કરી દો. નથી નીકળ તું નીકળ. મારી ભૂલ થઈ ગઈ. એમને બેન તને એટલું ન સમજવી કે મા બાપ નું શું થશે, ભાઈ નું શું થશે, મલકમાં હું કેવી રીતે હાલશે ચાલશે. મને ખબર છે કે મેં તમારા થઈને એને જીવ પાડ્યો છે. એ તો વહી જાય ચાલ. ભાઈ મને માફ કરજો. એ બાપ આજે નહીં કે કાલે નહીં તો તું નીકળ. બાપુ ને કહી દે વહી ચાલ. એ હવે જે થયું એ જવા દે. ના ના બાપુ તમને કીધું ને કે વહી જાય. લે આ છોકરા ભારે કરી હવે. બાપુ એને ગયો વહી જાય, ખોટો મારે મારા હાથે પાપ થઈ જાય ને કે વહી જાય ગયો ને. ભાઈ તમે આવું ન બોલો. બેન તને એકવાર કીધું ને તું વહી જા ને ખોટો રે ને મારો મગજ તું ફેરે, મેં કીધું ને તને વહી ચાલ. હાલ નીકળ. વાત તો આપણો.